કોઈનું ઘર કોઈની પેઢી બાકી હોતી નથી. તો દેવ હોય નહીં દીકરા. દરેકની પેઢીઓ દેવ, દરેકની પેઢી પિતૃ છે, દરેકની પેઢી પૂર્વજ છે દીકરા. પણ આજની વસ્તી ઓળખવા ભૂલ કરે છે દીકરા. સમજદાર હોવા છતાંય, જ્ઞાની હોવા છતાંય, જાણવા છતાંય કરવા માટે એમના પગ પાછા પડે દીકરા. જગતની કઈ માતા સુખાલશે દીકરા, કયો ભગવાન સુખાલશે, આવું મારું માતાનું કેવું છે દીકરા. તમારી માં જેવો તમને ખોડે લઈને ને તો જગતની માતા કદી ખોડે નહીં લે દીકરા. સુખ તમારી માના ગુણામ છે, તમારી કુળની માતાના ગુણામ. તમારી પેઢી કદાચ જબરી કોઈ છતી હોય, કોઈ શિકોતર હોય, કોઈ આવી મેરડી હોય, એ તમારી માં સુખા લે દીકરા. સુખ વાપાડી, સુખ અરે રે સુખ આપવાડી હું કોણ ગોડા? હું તો માર્ગદર્શન બતાવવાની માતા છું દીકરા. તમારા દેવ સુધી તમને પકડવા વાળી માતા છું દીકરા. તમારી માતાઓના પાલવ, અરે તમારી માતાઓના કોડે કોડે ઝાલી, અરે કોડા કોડે ઝાલી આલી અને તમને આલી છૂટી થઈ જાવ ઘોડા. તમને પાલવતા આવડશે ને તો તમારો બેડો પાર થાય. આવું મારું વેલીનું કેવું છે. જેને વગડા વિશ્વાસ રાખ્યા, જેને અટૂટ વિશ્વાસ રાખી, એવોની નાવ કદી ડૂબવા દીધી નથી ઘોડો. અને જગતમાં ડૂબવા દેવ નહીં દીકરા. જ્યાં રાજ કરાવ માતો, અરે રાજ કરાવ બેઠી હોય, કોઈના બાપની તાકાત નથી ઘોડા તમારા હોમે કલંક કરી જાય દીકરા. આવું મારું માતાનું કેવું છે દીકરા. જગત દુનિયા કોઈની થઈ નથી, થાય નહીં દીકરા. પણ એક મારાજી માં તમારી પાસે હશે, આન કોઈ દેવીનો વાસ હશે, કોઈ દેવીની ભક્તિ કરતા હશો અને એ પ્રસન્ન હશે ને તો જગતના તેડાવાની જરૂર નહીં પડે. આપોઆપ જગત ભેગું થાય. ગામે પ્રસંગ આદરો ઘોડા કદાચ વસ્તી આવે કે ના આવે, મોહાડ આવે કે ના આવે દીકરા. કારણ કદાચ બાપ દાદોની પુણ્ય હોય ને કદાચ પેઢીઓનું ગુજરવું, કદાચ કોક મારા જેવું મોગેરું તન પડ્યું હોય ને ઘોડા, ઓળખાણની જરૂર પડે દીકરા. વગર ઓળખાણે જગત આવે દીકરા. આવું મારું માતાનું કહેવું છે. આજ મારા દીકરા ઓગળે બેઠા છો, તમને મારા દીકરાની કોઈ ઓળખાણ નથી. મારા દીકરા પા તમારો કોઈ અરે લેનદેન નો કોઈ વ્યવહાર હોતો નથી દીકરા. તમે મારી ઓળખથી બેઠા છો દીકરા. આવું મારું માતાનું કહેવું છે. આન મારી ઓળખથી આયા છો, આન મારું નામ લઈ ઘડીક આયા છો ને ઘડીક મારી પાસે બેઠા છો દીકરા. તો કદાચ મારા મહાદેવે કદાચ સમુદ્ર જયારે વલોવાતો એ સમયે કદાચ હળહળ વિષ નીકળેલું અને કદાચ ગોળીઓ નાદ ઘોડા બે હાથના ખોબે વારી અને ગોટલા ગોટડે અરે ઝેરના ગુટડા પીંજરો ઘોડા એમ કદાચ તમારા દુઃખના ગુટડા ના આપી જવું તો ઘોડા અને એક ઠાર થી આયા છો, એક વિશ્વાસ થી આયા છો તો ખાલી કદી જવા દઈશ નહીં દીકરા. હો પણ ભાવ રાખજો, થોડી શ્રદ્ધા રાખજો મારા નામ પર દીકરા. કોમ તો જગતમાં રહેશે દીકરા. પણ કદાચ એ ઘડી આયા હશો તો ઉતાવળથી આવશો તો કોમ અરે સમય તો આખી જિંદગી પડ્યો દીકરા. પણ કદાચ મારા સાનિધ્ય ઓડી આવું તો થોડો સમય કાઢીને આવજો દીકરા. હો ઉતાવળથી બેસશો તો મજા આવશે નહીં. અરે 500 વર્ષ ઘોડા કદાચ જે માતાઓની 50 પેઢીઓ અરે 50 પેઢીઓ અરે 50 વર જતો રહ્યો હોય, અરે માતા ગોતવાની હોય ને તો ઘોડા આજના વ્યક્તિને કલાક 15 મિનિટ 20 મિનિટ રાહ જોવાતી નથી દીકરા. અને તાત્કાલિક પોતાની માતાની કૃપા ક્યાંથી મળે દીકરા. કૃપા મોગનાર તમે નથી, તમે મોગોન મળી રે એ ઘોડા એ શબ્દ એ સમય ભૂલી જાજો દીકરા. પણ તમને મોગ્યા વગર તો તમારી માં લે દીકરા, તમારી કુળની માતા લે, તમારી પેઢીની કોઈ ઝઘડું કદાચ પૂજેલું ધર્મ હોય તો આલે દીકરા. પણ એ જ માતાઓ કદાચ આજ ભક્તિ કરી થાક્યા હોય, અરે ઘણાએ કદાચ નિવેદ કર્યા હોય, ઘણાએ કદાચ જમાડી હોય, અરે રટણ કરી હોય, દીવા ભર્યા હોય, પણ એક બાજુ ગુનાહ કર્યા હોય તો ભક્તિ કશા કામની નથી દીકરા. ગુનાહ શુદ્ધતા થઈ જાજો દીકરા. અને ગુનાહ મળશે ને તમારી માતાઓના આપોઆપ ન્યાય વ્યવહાર કરતા તમે શીખજો દીકરા. આવું જગત સ્વાર્થી છે દીકરા, દુનિયા સ્વાર્થી. આવું મારું માતાનું કહેવું છે. પણ મેં રચાવી છે, મેં ઊભું કર્યું છે દીકરા.
જગતમાં ડોલવા જવું તો જગતમાં મારા ગોડા ઉગતા પ્રભાતની મેલડી સુરના કિરણો અરે સમાવું ગોડા વેકાર મારી મેલડીમાં આવશે ઉસજરા હાય બે ઘડી બે શબ્દ મારા દીકરા કે મારા દીકરાની વસ્તીને કેવા દીકરા જગત ગમે તે વાતો કરે દીકરા તમે કોણ ધરતા નહીં હું શું કહેવા માંગુ છું મારી આગળ કોણ ધરવો દીકરા આ જગત હું કે છે સાંભળવાની જરૂર નથી પણ હું કહું છું એ સાંભળો અને મારા પગલે પગલા મોંડો દીકરા અને જગતમાં ખોટ વર્તાવા દઉં તો ગોડા મેર હું મારું મેરડીનું મરી જાઉં રામ મળી શ્રદ્ધાળુ હશે શ્રદ્ધા ધરાઈ જશે દીકરા વિશ્વાળુ હશે વિશ્વાસ ધરાઈ જાય દીકરા અજ્ઞાની હશે એને ખબર પડશે નહીં તો થોડા બે શબ્દ કડવા બોલી જાય દીકરા અરે નિંદા વાળા નિંદા કરી જાય દીકરા ટીકા કરવા વાળા ટીકા કરી જાય પણ તમે નજર રાખો ની દીકરા નજર રાખવાળી જબરી વાતા બેઠી છે તમારી બે નજરો છે એ બે નજરો કડવું વખ ક્યારે ભરતા નહીં દીકરા હું હજાર નજરોના વારી બેઠી છું દીકરા તમારી બે કોણસી તમારી પા એ અવાજ સાંભળવા માટે છે પણ કોઈના ખરાબ ખોટા શબ્દો સાંભળો નહીં દીકરા તમે મારા અંદર રચ્યા પચ્યા રહો દીકરા અને ગોડો કદાચ રતી બહાર તમને ઠેસ વાગવા ના દો દીકરા તમારી માં બેઠી તમારા ઘેર દીકરા ભલે હું મારી વસ્તી માટે ચાર શબ્દો બોલતી હોય પણ તમારી માં મારા જબરી 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 દીકરા જબરી માતા હોતી નથી તમારી ભક્તિ જબરી દીકરા તમારી રેણી કેણી મર્યાદા જબરી આવું મારું મેરડીનું કહેવું દીકરા અને આજ સુધી જે બોલ્યું છે માતાએ પૂરું કર્યું છે અને પરિવાર મે માતાએ ઉતાર્યા છે દીકરા અને આગળ ઉતારતી રહીશ આવું મારું મેરડીનું વેણ છે દીકરા વેણ વધાવા તો લીધા નથી પણ શબ્દે બોલું શબ્દે પૂરી કરું ગોડા શબ્દ બોલું શબ્દો પૂરું કરું સંગ ગોડા આજ નહીં આ તો ગોડા પેઢીઓ સાપુ ના તો જગતમાં માર મેરડીનું મરી જવું પડે ગોડો આ ગોડો કદાચ મારા જેવી તમારા ઓગણે કોઈ ટોરાશી ખાતાની મસાણી મેરડી કીડા બરબાદની કોઈ મેરડી બેઠી હોય એ મારી મેરડી ના આખો ભરાવ દરેકની લાડકવાઈ માતાઓ હોય ભલે ભક્તિ તમારી ભાવથી તમારા પ્રેમથી ગમે તે કરતા હોય દીકરા પણ તમારી લાડકી હોય ને લાલ લડાવતા હોય ને તમારી માં ભલે તમને દેખાયતી નથી ભલે તમને ગોડો ભક્તિ કરો છો પણ ભલે કદાચ તમારી નજરે ભારી હકતા નથી પણ તમારી માં તમને જોવે છે દીકરા તમારી માં તમને અવશ્ય જોવે છે દીકરા ભલે આ ગોમ થી બીજા ગોમ ભલે બાર ગોમ જાતા હોય દુનિયાના છેડે ફરતા હોય ગોડા પણ તમારી માની નજર તમારી ઓમી 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 દીકરા હો એટલે છુપીન તો શું ગોડા કદાચ ભારતીય તો શું પણ છુપીન કોઈનું ખોટું કરતા વિચારતા નહીં આવું મારું માતાનું કેવું છે દીકરા એના કારણે આ દરેકની માતાઓ મજબૂર છે તમારા ગુનાઓના કારણે તમારી માતાઓ મજબૂર છે તમે ગુનાહ કર્યા તમારા વડીલોએ કર્યા એટલે તમારી માતાઓ મજબૂર છે માતાની કૃપા આલવામ કોઈ ગોડા એને કોઈ મન દુખ હોતું નથી એને કૃપા આપી હોય તો ગોડા પલવારના ઓખના બલકારે આલે દીકરા પણ તમે ગુનાહ કર્યા હોય અને ગુનાહ કદાચ માતાઓ એ ગુનાહોના કારણે તમારી માતાઓના શટલ ઉઠાઈ ગયા હોય દીકરા અને ગુનાહોના કારણે શટલ ઉઠાયા હોય તો ગોડા તમે ભલે ખોડા પાઘડી કરો પણ માતાઓ પાસે શટ ના હોય તો કૃપા ક્યાંથી આલે દીકરા માતાઓને શટ તમે વધારી શકો દીકરા એટલે તું વારંવાર કહું છું ગોડા કે તમારી જેવી ભક્તિ તમારી ભક્તિ જેવી શક્તિ એવી હોમી શક્તિ બને ગોડા તેજવાન બને કોઈ તપસ્યા કરી ભક્તિ કરતું હોય ને તેને તપસ્વી કહેવાય એની પાસે કોઈ કાચી વિદ્યા હોય નહીં દીકરા જગતની માતા જગતનો ભગવાન એને રોકી ના શકે દીકરા અને જો કદાચ તમારા કોઈ ગુનાહ ના હોય તમારી કોઈ ભૂલ ના હોય દીકરા દુનિયાના છેડે જગતની માતાએ ફરવાની જરૂર ના પડે કેમ કે તમારી માં તમને કૃપા આલે અને તમારી માં જાતે તમને તમારા ગુરુનો સમાધાન બતાવે દીકરા પણ ક્યારે બતાવે એવી અખંડ ભક્તિ કરી હોય તમારી માં વગર તમે રહી શક્યા ના હોય ને ત્યારે એવી કૃપા મળે દીકરા એમને મળી નહીં હું તો દરેક ને આવું કહું છું તમે તમારા દેવના આધારે છો દીકરા તમારી કુળદેવી તમારા જન્મથી મરણ સુધી તમારી હારે દીકરા તમારા જન્મથી મરણ સુધી તમારી હારે હોય તો તમારી કુળની માતા જેને કુળદેવી કહેતા હોય પણ આજની વસ્તી કુળદેવી થી અંગણી અને આજની વસ્તી કુળદેવી ઓળખતી નથી પાળકતી નથી અને પેઢીઓની માતાઓ પૂજે દીકરા પેઢીઓની માતાઓ પેઢી પૂજી નથી
કે પેઢી પોંચડાની પેટ લાગ્યો નથી એ તો લાયેલી મેલીની માતાઓ છે ઘોડો વડીલો હતા વડીલો બાપ હતા ગઈડા અરે ગઈડા હતા એ ગઈડીઓ શોખીન હતા માતાઓના શોખીન આ દરેક રૂપિયોના શોખીન દીકરા અરે રે જરૂર પડે એક થી બીજા પાસે લેનદેન હાલ પૈસોની જેવી રીતે કરો છો ને એ સમયે માતાઓની લેનદેન થતી દીકરા અને એ માતાઓ કોઈની પેઢી મેં તરીકે કોઈ મેરડી બેઠી હોય કોઈ શિકોતર કોઈ સદી બેઠી હોય આવી માતાઓ દરેકની પેઢી આ વડીલો લાઈ બીજા નાસ વડીલી આજ વસ્તી પૂજે પણ પોતાની કુળની માતાની ઓળખાણ હોતી નથી દીકરા પણ જગતમાં કદાચ 10 જગ્યાએ ફર્યા 20 જગ્યાએ ફર્યા હોય અને તો છતાંય કદાચ ગુરુદેવનો છેડો એક ના આવતો હોય તો તમારી માં માટે એક જ ઉપાય કરો દીકરા તમારી માનો અધળો દીવો ચાલુ કરો તમે કુળદેવીના નામથી આડી વાટો દીવો ચાલુ કરશો અને પાંચ ચમચી ઘીની લાપસી જમાડશો અને કુળદેવી નામ કહેજો કે માં બધે ફર્યો અને મેર પડતા નથી જેમ કે આ વિશ્વાસ તમે મારા પર કરો તો તમને મારા શબ્દો પર વિશ્વાસ હોય બાકી આવે નહીં તમને લાગતી હોય તો હું કહું કે તારી કાળકા પણ તો શું કદાચ વિશ્વાસ શ્રદ્ધા ના બેઠતી હોય તો ખાલી કુળદેવીના નામનો આડી વાટની જોત કરી અને વધાઈને બેહારો અને કુળની માતાને પ્રાર્થના કરો કે હવે ઓજળા છીએ પણ ઘોડા બનવું પડે પહેલા હો ઘોડા કેવા પોતાની માં માટે કેવા ઘોડા બનવા પડે કે આજ કદાચ ઘોડા 5 રૂપિયા 10 રૂપિયા કમાવા અને ઘોડો કદાચ એ ભાઈ કોઈ બી ધંધો કરતા હોય કદાચ ચાલુ કરવાનો હોય ને તો તમને કેટલો ફરક હોય દીકરા કે આમાં આપણી 25 રૂપિયા 50 રૂપિયાની કમાણી થાય આપણે 25 રૂપિયાનું વધશે આપણા ઘર આપણો ઘર સંસાર ચાલશે તમને ધંધો ચાલુ કરતા પહેલા ફરક હોવો જોઈએ તો માતાને ભેળો થાય એ દાડે ફરક ના હોવો જોઈએ તમને અવશ્ય હોવો જોઈએ દીકરા પણ આજના વ્યક્તિ ઘરમાં 5 સભ્યો હોય અને 5 માંથી 3 ના મોન મોને અને 2 ના ના મોને તો ભક્તિ કદી પરિપાર ઉતરે જ નહીં દીકરા તમે ઘરના 4 સભ્યો કે 5 સભ્યો હોય પેલા બધાય ઓળખો અને મોનો તો દેવનું કરો દીકરા આજ તો ઘણા હોય નવજુવાન ને આજના દીકરા એવા પાક્યા છે કે બાપા નથી મોનતા દીકરા મોનતા થઈ ગયા બધું થયું છે દીકરા પણ માતા આવું કે છે વેરમો ગોડા તું મોનું તારી અંદર આસ્થા વિશ્વાસ બરાબર પણ પેલો વડીલ બેઠો ને તું પૂછ માતા શું મને મોને છે નથી મોનતો પણ એના મનમાં જ ના કે આપણે આવું કશું હતું જ નહીં અને પેલો દીકરો કહેતો કે આપણે હતું હવે બે વચ્ચે ટકરાર થાય બે વચ્ચે રોજના ઝઘડા થાય એ માતાને કદી ખપે નહીં દીકરા આવું મારું માતાનું કેવું છે પણ કદાચ જેવો અધરો ભાવ હોય ઘરના સભ્યો મોનતા હોય તો અધરો કુળની માતાનો દીવો કરી અને કુળની માતાને પ્રાર્થના કરો કદાચ લાલ વસ્ત્ર પર કદાચ એનું પાઠ અરે દીવાની જ્યોત મિલી અને તમારા ભાવથી કદાચ પહોંચતી અરે લાપસીનું નિવેદ જમાડો અને માતાજીની પ્રાર્થના કરો કે 15 દિવસ કે 21 દિવસની અંદર ઘરના 5 સભ્યો ગમે તે એક સભ્ય સપનામાં આવે તો માતા 100% આવે તમારી હાસ્તા હૃદયથી હાસ્તા ભાવથી માતાઓ કઈ જતી નથી માતાઓ એને છે ઘોડો વડીલો જતા રહ્યા વડીલોની વાતો જતી જે આજ સત્યના માર્ગ ચાલનાર હતા એ જતા રહ્યા માતાઓ વળી નથી ઘોડો માતાઓ પાલવનારા જતા રહ્યા દીકરા દેવ જતા નથી રહ્યા ધરતી પર દીકરા હજારો લાખો વર્ષ વીતી ગયા સતયુગ જતો રહ્યો ત્રેતાયુગ જતો રહ્યો દ્વાપર યુગ જતો રહ્યો નાજ કાળો કળયુગ છે દીકરા તો છતાંય આસ્થા વિશ્વાસ ભરોસો તમારી અંદર છે દીકરા એક મોટી વાત છે દીકરા સમ કા ભક્તિનો ચરમ ચાલી રહ્યો છે મેં વચ્ચે એક વાત કરી ભક્તિના 3 ચરમ હોય છે આ બીજો ચરમ ચાલી રહ્યો છે દીકરા હવે એક છેલ્લો ચરમ આવશે ભક્તિનો એ આનાથી વધુ વાતાવરણ શુદ્ધ કરી દેશે અને પછી કાળો કળયુગ આવશે કે મંદિર કે માતા કે ભગવાનને કોઈ મોનો હથિયાર થાય નહીં દીકરા તારે તો કલકી પોતે અવતાર લેશે અને દુષ્ટ વ્યક્તિઓ છે સાથે એક દાજ આજ પણ ઘણા એવા કાળમુખા ઘણા એવા કદાચ જે આસ્થા ધરાવતા નથી દેવને નથી માનતા દેવને ઓળખ ભાંગ ભૂલ કરે છે જે આજ આવું કે છે કે બધું કાલ્પનિક છે એઓનો નાશ કરવા પોતે મારો રોગ આવશે દીકરા કાલ્પનિક અરે ખવડાવવાળા જતા રહ્યા ઉઢાડવાવાળા જતા રહ્યા અરે રે માતાઓ તો અહીંના છે દીકરા ઉડતો સપલો પાડવાવાળી માતાઓ પણ યસ પણ પાડવાવાળા નથી દીકરા પાડવાવાળા નથી પાડવાવાળી જઈ બેઠી પણ પાડવાવાળા નીતિ નિયમો વાળા જતા રહ્યા દીકરા
ઘણા કહેતા હોય કે અમાર તો માતા જબરો કોવો કરજી કઈ જી માતા ખોવાઈ નથી, જી ગોડા ખોવાઈ જી તમારી મર્યાદા, તમારી માન મોભો ખોવાઈ ગયો દીકરા, તમારો સત્યનો માર્ગ ખોવાઈ ગયો દીકરા. અરે વડીલોની ગોડા, વડીલોની વાતનો વિહોમો જતો રહ્યો દીકરા, કે બોલીને બીજું બોલાય નહીં, આજની વસ્તી બોલીને બીજું બોલે દીકરા. એ દેવને ખપતું નથી. અરે કદાચ અપૈયા લીધા હોય ને તો અપૈયા કાઠા રાખે, ગોડા ગવ્યો વરસંગાવે, અરે પગ કદી મેલે નહીં દીકરા, પોતાની માં કે તો જ આગળ વધે, બાકી વધે નહીં દીકરા. આજ તો કદાચ ઝઘડા બે ભાઈઓ પડ્યા હોય અને કદાચ સોગંદ ખાધા હોય ને તો કાલ સવારે ભેગા હોય દીકરા. એ દેવને ખપતું નથી દીકરા. શું કહે તમે દેવના બંદીતરમાં તમે સોગંદ ના ખાધા હોય, દેવને વચ્ચે નાખ્યા ના હોય તો વાત ઠીક છે દીકરા, પણ આજની વસ્તી ઝઘડા કરે તો દેવ તો પેલા વચ્ચે હોય દીકરા. આવો અમને માતાઓનું ખોફ દીકરા. જે સત્ય છે સત્ય જ રહેશે દીકરા, અને સત્ય ક્યારે ડગશે નહીં. ભલે આપત્તિ આવશે દીકરા, ભલે કદાચ દરિયામાં નાવ મેલી હોય અને નાવ હાલત ડોલક થતી હોય, પણ સત્યની નાવ હોય, અને કદાચ એવી સત્યની નાવ જાતી હોય, ભલે કદાચ પૂરા આયા હોય દીકરા, તમે સત્યની નાવમાં બેઠા હોય ને તો કોઈના બાપની તાકાત નથી, ઘોડા તમને અડી તમારી નાવને ઘોડા ઠોકાર પોકાડી શકે દીકરા. તમે દરેક બેઠા છો ને, આમાં તમારા અડધાના મન, અડધાની શ્રદ્ધા, અડધાનો ભાવ બધાનો મારા પર ના હોય દીકરા. દરેક દુઃખ માટે આયા છો, પેન્શન મારા માટે તો કોઈ આયા નથી. દરેક દુઃખ માટે આયા છો દીકરા. દુઃખ નું તો બતાવીશ, પણ પેલા જ્ઞાન હો, પેલા જ્ઞાન લેજો, અભ્યાસ કરજો. મુકેશ પ્રમાણ આવું મારું વાતાનું કેવું દીકરા. ભક્તિ જ્ઞાન વગર તમારી અધૂરી દીકરા. જ્ઞાન વગર સોપડી પકડ્યા વગર માસ્ટર બનીએ તો છોકરાને ભણાવીએ શું ગોડા? આજ સુધી બન્યો ખરો કોઈ માસ્ટર? ડાયરેક્ટ બન્યો ખરો? નથી બન્યો, કોઈ બને નહીં. એટલા માટે કહું છું, ભક્તિ કૃપા જોતી હોય ને તો પેલા જ્ઞાન દાન અને અભ્યાસ, દેવગતિનો અભ્યાસ છે ને તો 100% તમને કૃપા મળશે દીકરા. અને વૃત્તિ પર ચાલતા શીખશો તો દીકરા. ભલે ગોડો કદાચ કપડા મેલા હશે તો ચાલી જાય દીકરા, મન ચોખ્ખા રાખજો. આવવાનું માતાનું કેવું છે દીકરા. ભલે 4 દાડા નાતા નહીં અને 4 દાડા નહીં ના નાવ તોય માતાના મઢમાં નમવા જજો, એનો વાંધો નથી, પણ મન પવિત્ર રાખીને જાજો દીકરા, મન ચોખ્ખું રાખીને જાજો દીકરા. ગમે એવા ડાઘ છે તમારા કપડે તો ચાલી જશે, પણ એક રતિ બહાર જેટલો કદાચ તમારા મનમાં ડાઘ હશે તો મને દેવને ખપશે નહીં દીકરા. ભલે રામ જે કર્યું છે અને જે થવાનું છે એ મારો ભગવાન બનાવવાનો છે દીકરા. બાળકો બતાવવાનો. આગળનું ભવિષ્ય કાળા માથાનો માનવી ક્યારેય જોઈ શકતો નથી, અને આજ સુધી જોઈ શકે પણ નહીં દીકરા. પણ કદાચ કોઈ શક્તિ હોય, અને આવી શક્તિ કદાચ મારા જેવી કોઈ શક્તિ હોય, એ શક્તિ આગળનું ભવિષ્ય 100% જોઈ શકે દીકરા. આવું મારું વાતાનું કેવું છે. પણ સારો લાખો એક આત્મા એવી હોય દીકરા, કાળા માથાના દરેક વ્યક્તિ દરેક માણસ કરતા અલગ હોય દીકરા. જેના કોઠે દેવ હશે, જેના જીભને ટેરવે દેવ હશે દીકરા. જે બોલે ને પૂરું થઈ જાય દીકરા, જે બોલે ને પૂરું થઈ જાય. મારો દીકરો બોલે તો મને માતાને દોડું, અરે કૂદકો મારીને પૂરું કરું. તુષારભાઈ પોતે સંતરામપુરથી આવે છે. ગયા રવિવારે ભાઈને પોતે છાતીમાં દુખાવો ને એસિડિટી ખૂબ થઈ ગઈ હતી, તો માએ 2 ચોકલેટ આપી દેવું કીધું કે આવીને 2 ચોકલેટ મને પાછી આપજે તું, તો તારો દુખાવો મટી જશે, એસિડિટી બી મટી જશે. કારણ કે આ ભાઈને પોતે મનમાં એવું થતું કે હું ચા અને મસાલા વધારે ખાઉં છું, જેના લીધે છાતીમાં દુખાવો ને એસિડિટી વધારે થાય. પણ એનું કારણ શું છે અસલી એ તો માને જ ખબર હોય. પણ માએ 2 ચોકલેટ આપી અને ભાઈને દુખાવો બંધ થઈ ગયો, એટલે એવી નવી 2 ચોકલેટના પેકેટ લઈને મા પાસે આવ્યા છે. માફ સ્વીકારજો. જે બેન પોતે છે અમદાવાદથી આવે છે અને એમનું નામ અરીક્ષાબેન છે. આ બેનને પોતાની એક સાઈડે ડાબા ખભાની અંદર ખૂબ સોજો હતો, એમને ખૂબ દુખાવો થતો હતો. તો એમણે ડોક્ટરને ત્યાં બતાવ્યું તો ડોક્ટરે એવું કીધું કે ગાંઠ છે, જેના લીધે એમને દુખાવો થાય છે. પણ આ બેનને મા ઉપર એક ભાવ અને વિશ્વાસ અને માની એક એમણે પોતે માનતા રાખી કે મારા જે રિપોર્ટ છે નોર્મલ આવે, કોઈ આગળ જતી કોઈ તકલીફ ના થાય અને કોઈ આગળ જતા કોઈ પ્રોબ્લેમ નહીં, કોઈ ઓપરેશન ના કરો, કશું પણ ના કરાવવું પડે, રિપોર્ટ નોર્મલ આવે તો હું તારે માનતા પૂરી કરીશ. તો એમના જેવી માનતા રાખી રિપોર્ટ કરાવ્યો તો રિપોર્ટ બધા નોર્મલ આવે. તેથી આ બેન માનતા પૂરી કરવા જેમાં તો સ્વીકાર છે. જે બેન છે પોતે સંગીતાબેન, પોતે ઉંદરા ગામથી આવે છે. આ બેનની માનતા એવી છે કે એમની પોતાની 2 ગાયો હતી અને ગાયો આજે વાય તો એને દૂધ આપવું જોઈએ.
કે ગાયને આપણે જે શા માટે લાવીએ કે ગાય આપણી વાતી હોય અને આપણું દૂધ તો આપણે એનાથી આપણું ભરણ પોષણ થઈ શકતું હોય. આજે એને પોતે જે માનતા રાખી એમાં એક ગાય હતી જેની અંદર 3 આંચળની અંદર ડોલ ભરીને લોહી આવતું હતું અને 1 આંચળમાં દૂધ આવે. એવી ગાયને તકલીફ, ડોક્ટરોને કઈ દવા નહીં કરાવી એવું નથી, દવા પણ કરાવી પણ છતાં પણ ના મટ્યું. અને બીજી ગાય વહી એની અંદર એમને દૂધ જ નથી આપતી. તો આ જે મેં માનતા રાખી કે માં મેરડી મારી ગાયને જે 3 આંચળમાં લોહી આવે છે એ બંધ થઈ જાય અને જે વહી છે ગાય એને પણ દૂધ આવતું થઈ જાય તો માં 500 ગ્રામ પેંડા અને દૂધની બોટલ ચડાવીશ. તો માએ માનતા પૂરી કરી છે. માં તો માનતા સ્વીકારજે એમની. મારા હસબન્ડ પાસપોર્ટ નહોતો મળતો. માના કહેવા પ્રમાણે મેં માનતા રાખી અને મને પાસપોર્ટ મળી ગયો અને અહીંયા હાજર થઈ ગયા. આ જે બેન છે પોતે લુણાવાડાથી આવે છે અને એમના જે ઘરવાળા છે એ પોતે કુવૈતમાં હતા અને ત્યાં 1.5 વર્ષથી છેલ્લા કુવૈતમાં હતા. પણ એમને ઇન્ડિયા આવવું હતું તો ત્યાં જેમની પાસે પાસપોર્ટ હતો એ પાસપોર્ટ જપ્ત કરી લીધો. એમને પાસપોર્ટ આપતા નતા. પાસપોર્ટ ના આવે તો એમને આગળ ઇન્ડિયા આવવા માટે પાસપોર્ટની ખૂબ જરૂર હોય પણ એ બી ના આવે તો ઇન્ડિયા આવી ના શકે. તો આ બેને માં મેરડીની માનતા રાખી અને આ ભાઈને જે 1.5 વર્ષથી એમને જે આવવાનું હતું પણ નતું આવતું અને એમના ઘરમાં લગ્ન હોવા છતાં પણ જો એમને પાસપોર્ટ ના મળે તો આ બેને માનતા રાખી કે માં મેરડી ગોગા મહારાજ મારા ઘરવાળાને પાસપોર્ટ મળી જાય ને કુવૈતથી અહીંયા ઘેર લગ્નમાં આવી જાય એવું કરતો. જેવી માનતા રાખી કે માં મેરડીએ એમને પાસપોર્ટ મળી ગયો ને અત્યારે આપણા અહીંયા ઇન્ડિયાની અંદર એમના ઘરમાં લગ્ન છે, લગ્નમાં આવી શક્યા. માં મેરડી આવી કૃપાને દયા રાખે.